રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ અને મુકેશ પટેલ સાહેબ મોરબી એસપી શ્રીની સૂચનાથી જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે માટે ટંકારા પીઆઈ શ્રી છાસિયા અને પીએસઆઈ સગરકા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ડીસાબને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરિયા અને માણસુ દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે ઈસમો અહીંયા જીઆઈડીસી છત્તર ખાતે 29 નંબરના સર્વેમાં ગોડાઉન ભાડે રાખીને પોતે ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ કરનાર છે. માટે આ પ્રવૃત્તિ વોચેટર રાખી અને ત્યાં રેડ કરતા આ જગ્યાએ આરજે પાસિંગ ટ્રક કન્ટેનર ટેલર મળી આવેલ હતું, જેમાં 2 કન્ટેનર હતા. એમાં એક કન્ટેનર જે આખું દારૂથી ભરેલું મળી આવેલ અને વંચોરૂબરૂ રેડ કરતા અહીંયાથી 1070 પેટી દારૂ મળેલ, જે કુલ 33,540 બોટલ થાય અને એની કિંમત છે 1,04,82,000 અને અલગ અલગ મુદ્દામાલમાં એક મહિન્દ્રા પિકઅપ બોલેરો અને ટ્રેલર બે થઈને આખા જે મુદ્દામાલ છે એની કિંમત 1,30,00,000 જેવી થાય છે. આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે. જેમાં હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં ટ્રક ટ્રેલરના ચાલક સાથે જે માણસ છે એ પકડાયેલ છે અને સાથે એના માણસો પોતે ઉતારવા માટે સાથે લઈને આવેલા હતા એ માણસો પકડાયેલ છે અને બાકીના 4 નામ ખુલવા પામેલ છે, જે હજી પકડવાના બાકી છે. સાહેબ, આ પકડાયેલા આરોપી છે એમાં કોણ કોણ છે? પકડાયેલા આરોપીમાં કમલેશ સનો બાબુલાલ વડેરા, જીતમલ સનો કાલિયા ખટારા, નાનીલાલ સનો વાલિયા સિંગાળા, આ તમામ છે એ રાજસ્થાનના છે, જે બાંસવાડા જિલ્લાના છે. બોલેરો જે સાહેબ પકડાઈ છે એની ભૂમિકા? બોલેરો પિકઅપ છે એ અહીંયા ગુજરાત પાસિંગ છે, જીજે 36 છે, લોકલ છે. એના ચાલક રાજુરામ છે, જે રાજસ્થાનના રહેવાસી છે, એને પકડવાના બાકી છે. આ બોલેરો પિકઅપથી જે માલ કન્ટેનરથી ઉતારવામાં આવે ગોડાઉનમાં, એ ગોડાઉનમાંથી પછી અલગ અલગ જગ્યાએ કટિંગ કરી અને પહોંચાડવાનું કામ બોલેરો કરતી હોય છે. અને આ જે ગોડાઉન છે એ એવા પ્રકારનું ગોડાઉન છે કે આખી ગાડી છે એ ગોડાઉનની અંદર આવી જાય, જેથી બહાર કોઈને ફરક ન પડે. પણ ટંકારા પોલીસની એલર્ટનેસના કારણે